તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે સૌથી પહેલાં આ સપ્તાહે બજાર કેવું રહ્યું એના પર નજર કરી લઈએ તો જુઓ આ સપ્તાહે તમને ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સમાં એક મોટો ઘટાડો આવતો દેખાયો છે. ઓલમોસ્ટ બંને ઇન્ડાઇસીસ આ અઠવાડિયે તમને 1% ઘટતા દેખાયા. બેંક નિફ્ટી આ સપ્તાહે પણ થોડુંક રેઝિલિયન્ટ રહેતું જોવા મળ્યું છે. એક પોઝિટિવિટી સાથે બંધ થયું છે. કોઈ બહુ મોટો ઉછાળો નથી. આવો ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ પર તો સ્મોલ કેપ આ અઠવાડિયે 0.5% જેટલું વધ્યું છે, પરંતુ મિડ કેપની અંદર પણ તમને જો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળ્યું છે. આ તો થઈ આખા અઠવાડિયાની વાત, પરંતુ આજના દિવસે બજાર સવારથી આપણને દબાણ દર્શાવતું હતું. એક ગેપ અપ ઓપનિંગ સાથે આપણે ગેપ ડાઉન ઓપનિંગ સાથે ઓપન થયા. ત્યારબાદ જુઓ બજાર આજે ખાસું એવું નીચે આવ્યું અને દિવસના અંતે 25,500 તોડીને લગભગ 1.25% ઘટાડો નિફ્ટીએ દર્શાવ્યો. સેન્સેક્સમાં પણ 1.25% ઘટાડો રહ્યો. નિફ્ટી બેંક આજે ઓલમોસ્ટ 500-550 પોઈન્ટ જેટલું આપણને તૂટતું જોવા મળ્યું. અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં તો તમને વધારે વેચવાલી આવતી જોવા મળી. જુઓ બંને ઓલમોસ્ટ 0.5% જેટલા ઘટીને બંધ થયા છે. આજે તમામ સેક્ટર ઇન્ડાઇસીસમાં તમને આજે ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને આજના દિવસે જુઓ તમને મેટલ સ્ટોક્સ ખાસા એવા ઘટ્યા. કેપિટલ માર્કેટ શેર્સ, રિયલ્ટી શેર્સ, ઓઇલ એન્ડ ગેસ આ બધામાં તમને આજે વેચવાલી જોવા મળી. એક પણ સેક્ટરિયલ ઇન્ડાઇસીસ આજે તમને ગ્રીન નિશાનની અંદર કે લીલા નિશાનમાં બંધ થતું નથી દેખાયું. આવો ખાસ કરીને નિફ્ટી પર તો અહીંયા તમને સૌથી પહેલાં આજે હિન્ડાલ્કોમાં એક મોટો ઘટાડો આવ્યો. પરિણામ બાદ એક મોટી વેચવાલી રહી. ઇટર્નલમાં એક ઘટાડો આગળ વધતો દેખાયો. HUL, અડાણી એન્ટરપ્રાઇઝ આમાં પણ તમને આજે ઘટાડા તરફી જ કારોબાર જોવા મળ્યો છે. માત્ર અમુક શેર હતા કે જ્યાં આગળ તેજી જોવા મળી, જેમાં જો બજાજ ફાઇનાન્સ, આઈશર મોટર્સ, SBI લાઈફ અને SBI આ 4 સ્ટોકમાં તમને આજે થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી. મિડ કેપની અંદર પણ તમને આજે જ્યાં આગળ ઘટાડો આવતો જોવા મળ્યો ત્યાં પરિણામના રિએક્શન પણ રહ્યા. મુથુટ ફાઇનાન્સ, આલ્કેમ લેબ બંને પરિણામ બાદ આજે ઘટાડો દર્શાવ્યો. આ ઉપરાંત નાલ્કો અને કોફોર્જમાં પણ એક વેચવાલી રહી, પરંતુ જ્યાં આગળ તમને આજે થોડી ઘણી તેજી જોવા મળી મિડ કેપની અંદર. એમાં ખાસ કરીને બ્લુ સ્ટાર, બાયોકોન, મેક્સ ફાઇનાન્શિયલ અને ટોરેન્ટ પાવરનો સમાવેશ થાય છે. હવે જુઓ આજના દિવસે આપણે 25,800નું તો એક લેવલ હતું, એ તો સવારથી બ્રીચ કરી દીધું, પરંતુ 25,500, 25,450ના ઝોનમાં આપણે અત્યારે એક સપોર્ટ જોઈ રહ્યા છીએ. એટલે જો આ 25,450 અને 25,500ના સપોર્ટને હજી પણ આવતા અઠવાડિયે નિફ્ટી તોડે છે તો કદાચ આપણને અહીંયાથી ઘટાડો વધતો જોવા મળી શકે ને આપણે 25,000 સુધીનો એક ઘટાડો જોઈ શકીએ. પરંતુ હાલ હવે આવતા અઠવાડિયે કઈ રીતે બજાર ઓપન થાય છે તેના પર જ ખાસ નજર રાખવાની રહેશે.